તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. કચ્છમાં 14 વર્ષની બાળા હવસ કોરોના હાથે ચડી ગઈ. 3 જણાએ જુદા જુદા સમયે દુષ્કર્મ આચર્યું. બાળાને બ્લેકમેલિંગ કરી. વધુ 2 જણા પણ બાળા પાસે માંગણી કરી જાતીય સતામણી કરી હતી. સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકાના પરિયા ગામની સીમમાંથી ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂ જથ્થો ઝડપાયો. સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો કુલ્લે કિંમત ₹27.3 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા શહેરમાં સોનગઢથી પ્રસ્થાન કરેલો છરી પાલિત સંઘનો ભવ્ય પદયાત્રા સંઘ ભવ્ય આવકાર સાથે પાલીતાણા શહેરમાં પ્રવેશ્યો. આયોજક કિરણ, રાજજી, સુભાષ, કુમારજી, કૃણાલ, કનિશ, હર્ષ સમસ્ત પિરગલ પરિવાર દ્વારા ભવ્ય છરિત પોલીસ સંઘનું આયોજન થયું. બોટાદ શહેરના ગરડા રોડ મોચીપરા વિસ્તારમાં બુટલેગર દ્વારા મહિલા પર છરી વડે હુમલા મામલે પોલીસે બુટલેગર મહેશ ઉર્ફે મલ્ટી જોરુભાઈ વાટુકિયાની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા પંચાયતના બુધવારે મળેલી સામાન્ય સભા દરમિયાન ગ્રાન્ટ ફાળવણી મુદ્દે ભારે ચર્ચા અને તણાવ જોવા મળ્યો. તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા અને તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા. કચ્છમાં આવેલા અંજારના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા પૂજ્ય સદગુરુ રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજિત વિનામૂલ્યે નેત્રમણી નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બર આવી રહી છે. અમદાવાદમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી વધી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરત ગ્રામ્યમાં કડોદરા જીઆઈડીસી પોલીસે ફરી એકવાર પોતાની તત્પરતા અને સંવેદનશીલતા સાબિત કરી. થોડા કલાકોમાં દંપતીનું દાગીના અને રોકડ ભરેલું પર્સ શોધી કાઢીને સુરક્ષિત રીતે પરત કરાયું. નાતાલ પર્વને લઈને નડિયાદ શહેરમાં મિશન રોડ વિસ્તારમાં પશ્ચિમ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું. ભીડભાડવાળા વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ સલામતી સુનિશ્ચિત થાય તે હેતુથી પોલીસ સંપૂર્ણ રીતે સજાગ રહી છે. બાંગ્લાદેશમાં થયેલી એક હિન્દુ યુવાનની કરુણ હત્યાના વિરોધમાં બારડોલી ખાતે બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બોટાદના શ્રી વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ તરઘરા દ્વારા પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના મુખ્ય વક્તા વિશાલ ભાદાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામાં વધુ એક ડીજે કોમ્પિટિશનનો વિડીયો વાયરલ થયો. કડાણા તાલુકાના લપનિયા ગામમાં યોજાયેલા ડીજે કોમ્પિટિશન દરમિયાન અચાનક નાસભાગ મચી હતી. વડોદરા જિલ્લામાં આવેલા ડભોઈ તાલુકાના માંડવા ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદમાં આવી. ગત રોજ એક અરજદારને મર્ડરનો દાખલો આપવામાં આવતા મામલો સામે આવ્યો હતો. જંગલમાં રહેતા પ્રાણીઓ ઠંડીથી રક્ષણ માટે કુદરતી નુસ્ખા અપનાવે છે, પરંતુ પાંજરે રહેતા વન્યજીવન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવી પડે છે. સક્કરબાગ ઝૂમાં રહેતા સિંહ, દીપડા સહિતના પ્રાણીઓમાં ખોરાકમાં 10 થી 20% વધારો કરાયો છે. જૂનાગઢમાં હાલમાં દામોદર કુંડની ગંદકી દૂર કરવા માટેની કામગીરી થઈ, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન, બીજેપી પ્રમુખ, નગરના સદસ્યો વગેરેએ દામોદર કુંડની મુલાકાત લીધી. જૂનાગઢમાં કેશોદ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી ધૂમ મચાવતા જાદુઈ કલાના માહિર એવા જાદુગર વીકે સાથે અમારી રિપોર્ટરે ખાસ વાતચીત કરી હતી. દાદરા નગર હવેલીમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસ તહેવારની ઉજવણી કરવામાં આવી, જેમાં દેવપુત્ર ઈશુના જન્મની કૃતિ બનાવી ચર્ચમાં સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી થતી અકસ્માતની શક્યતા ઘટાડવા માટે પશ્ચિમ પોલીસ દ્વારા આગોતરી સલામતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીપલક ચોકડી પાસે 2 વ્હીલર ચાલકો માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી. બાંગ્લાદેશમાં હિન્દુ બહેનો અને યુવાનો પર વધી રહેલા અત્યાચારના બનાવને લઈને નડિયાદ બજરંગ દળ દ્વારા સંતરામ સર્કલ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના ઘટનાને લઈને વ્યથિત થયા. આંધ્રપ્રદેશના તિરુપતિમાં ચાલી રહી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી. સુરત એસીબી એક દિવસમાં 2 સરકારી લાંચા અધિકારીઓને ઝડપી પાડ્યા. પહેલા સર્કલ ઓફિસરને અને એસીબી રંગે હાથે ઝડપી પાડ્યા. તેના ગણતરીના કલાકોમાં એસએમસીમાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો. કચ્છમાં આવેલા અંજાર મહાદેવનગર ખાતે ગરબી ચોકમાં 16/12/2025 થી 24/12/2025 દરમિયાન રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રખડતા ઢોરોનો આતંક આખા ગુજરાતમાં છે, પણ વોટ બેંકની રાજનીતિને કારણે સરકાર આંખ આડા કાન કરે છે, જેનો ભોગ સામાન્ય માણસ બની રહ્યો છે.
પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગણાવીને ખુલ્લો મુકાયો. સાથે કેન્દ્રીય મંત્રીએ રમતના મેદાનમાં રમતવીરો વચ્ચે જઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. નસવાડી તાલુકામાં રાજકીય માહોલ ગરમાતો જોવા મળ્યો. નસવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રોડ શો અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણામાં આવેલા ખેરાલુ તાલુકાના ફતેપુરા નજીક આવેલા રાઠોડપુરા વિસ્તારમાં સામે આવી ચકચારિત ઘટના, જેમાં પોતાના એકના એક દીકરાએ પિતાને આશરે ઉંમર 70-75 વર્ષનું ઢીમડાળી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં 25 ડિસેમ્બરના સવારે કચમચાવતી ઘટના બની. જહાંગીરપુરા વિસ્તારમાં એક હાઈરાઇઝ બિલ્ડિંગમાં 10મા માળેથી નીચે પટકાયેલા એક આધેડને 8મા માળે બારીની જાળીમાં છજ્જા વચ્ચે ફસાઈ ગયા. તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી અબધ સ્કૂલ અને ઓમ શાંતિ સ્કૂલ દ્વારા કૃષ્ણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં છેલ્લા 25 દિવસથી ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પોલીસે અલગ અલગ ટ્રાફિક નિયમના ભંગ બદલ 69,000થી વધુ વાહન ચાલકોને ઈ ચલણ અને મેમો પકડાયા છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને તેના ખેડૂતો ખેતીમાં નવીનતા, સાધનો, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક ખેતી વગેરેને સારી રીતે ઉપયોગી કરી શકે તે છેલ્લા 15 વર્ષથી કડોદરા અકાળામુખી હનુમાનજી મંદિરમાં મેળો ભરાય છે. ખેડૂતોના નવા ઓજારો, નવી ટેકનિક, નવા અદ્યતન સાધનો ઘર આંગણે મળી રહે તેવા હેતુથી શરૂ કરાયેલા 16મા મહાકૃષિ મેળાનો આજે સવારે કડોદરા મહાનગરપાલિકા માજી અધ્યક્ષ અંકુર દેસાઈ દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમદાવાદમાં કાણોતર ગામના 40 વર્ષીય યુવકના મોત બાદ તેના પરિવારને જે હાલાકી ભોગવવી પડી તેને સરકારી હોસ્પિટલોની પોલ ખોલી નાખી છે. કાણોતર ગામના 40 વર્ષીય યુવક ભૂપતભાઈ સવારે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગંભીર ઘટના સામે આવી. એસએમસી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના આક્ષેપો વચ્ચે 33 વર્ષના યુવકને કરંટ લાગતા મોત થયું છે. જુજવા ખાતે આઈપી સાર્વજનિક માધ્યમિક શાળામાં ચંદ્રકાંત ગાંધી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ગાંધી પરિવારના વડીલ ધનલક્ષ્મી ગાંધીના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયું. અમરેલીમાં આવેલા ધારીના સુખપુર ગામે 2 બાઇક સામસામે અથડાઈ. બંને બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી. બંનેને 108 દ્વારા સરકારી દવાખાને સારવાર અર્થે લાવતા બંનેને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે અમરેલી રેફર કરાયા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા ડેડિયાપાડાના એસડીએમને ખ્રિસ્તીઓ દ્વારા ધર્માંતરણ અટકાવવા નાતાલના કાર્યક્રમ ન થવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 25મી ડિસેમ્બર એટલે કે નાતાલ ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આજે નાતાલના દિવસે વહેલી સવારથી ચર્ચમાં પ્રાર્થના કરવા ક્રિશ્ચન લોકો પહોંચ્યા. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વીએન ગોદાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તેનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવાની ફરિયાદ સામે આવી. રાજ્યમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરભાઈ બાવળિયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથની શરૂ થયેલી જલકલ્યાણ શિવવનના યાત્રા આજે સવારે કેશોદ ખાતે આવી પહોંચી હતી. અમરેલી જિલ્લામાં મોટા ગોરખવાડા ગામે ખેડૂતોની ઉદારતા સામે આવી. કમોસમી વરસાદને પાકમાં થયેલ નુકસાન બદલ સરકાર તરફથી મળેલી સહાય ખેડૂતો પ્રવીણસિંહ ઝાલાને પોતાના ભાગ્યને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું કર્યું છે. મોરબીમાં આવેલા હળવદ શહેરમાં બસ સ્ટેશન નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લઈ જતી વેળાએ એક બસ સ્કૂલ પાછળ બીજી બસ અથડાતા અફરાતફરી મચી. ભારત રત્ન કવિ આદર્શ રાજકારણી અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના મનમાં જે 25મી ડિસેમ્બરના રોજ જન્મજયંતિની નિમિત્તે ગુડ ગવર્નર ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકા ઉત્તર ગુજરાતમાં રાયડાનો હબ ગણાય. રાયડાના વિપુલ ઉત્પાદન થકી ખેડૂતોનો ઘર પરિવાર ચાલે છે. આ વર્ષે શિયાળામાં ઠંડી ન પડતા રાયડામાં ફૂલ ઓછા બેઠા છે. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને નવી ગતિ મળી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારિત ઘટના સામે આવી, જેમાં એક માતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડતો મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. સરકારી બાબુઓના લાંચ લેવાના કિસ્સા વધી રહ્યા. સુરતના કોર્પોરેશનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોની ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી. ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાબીને 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા.
જૂનાગઢના કેશોદના ફાગણી ગામે રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ થતાં પોલીસ દ્વારા અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધ બેભાન થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. છોટાઉદેપુર લોકસભાનો સાંસદ ખેલ મહોત્સવ તારીખ 22 નવેમ્બરથી શરૂ થયું હતું, જેમાં વિવિધ રમતોના ઓનલાઈન રજિસ્ટ્રેશન 2017 અને ઓફલાઈન 10,120 મળી કુલ 13,976 યુવા ખેલાડીઓ પોતાના રજિસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સંસદ ખેલ મહોત્સવ સમાપન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ ખેલ મહોત્સવ ભાગ લેનારા મોટી સંખ્યામાં રમતવીરો હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુર શહેરના આસુરા ચોકડી પાસે રાત્રિના 10 વાગ્યાના સુમારે અંશ ટ્રાવેલ્સની ખાનગી મિની બસ અચાનક KRDT સ્ટોલમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી. મિની બસના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હતી. સુરતમાં માંડવીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલજી વાજપેયીજી શતાબ્દી વર્ષ નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાનમાં પુષ્પાંજલિ ફૂટ વિતરણ તથા સ્વચ્છતા અભિયાનના સેવાકીય કાર્યક્રમો કરાયા હતા. અમદાવાદના વિરંગામ માંડલ રોડ પર આવેલા ચર્ચ ખાતે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા નાતાલ પર્વની ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. 25 ડિસેમ્બર ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસને નિમિત્તે સવારથી ચર્ચ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સુરતમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળા 2025 અંતર્ગત યોજનારા વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ અંગે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં આવેલા સાવલી તાલુકાના મેવલી ગામમાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જાહેર સંપમાંથી કલાકો સુધી હજારો લીટર પાણી વહેતું રહ્યું, છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યું ન હતું. એક તરફ પાણીની તંગીથી લોકો તરસે છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા ખુલ્લેઆમ પાણીનો વ્યય થતો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેર સ્થિત ભગવત ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પરંપરાગત રીતે આયોજિત ભવ્ય શાકોત્સવ કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભાવભર્યા માહોલમાં સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ શાકોત્સવમાં આશરે 3,000થી વધુ હરિભક્તોએ પ્રસાદી ભોજનનો ભાવપૂર્વક લાભ લીધો હતો. સુરેન્દ્રનગરમાં આવેલા લખતર હાઈવે પર બાળક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં તબીબી સારવાર બાદ શૈલેષ સર્જનને હાથે અને પગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય રાજેશને નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી છકડા ચાલક ફરાર થઈ ગયો હતો. અંજારમાં આવેલા 6 મીટર રોડ પર એન્ડ સિઝનેબલ દુકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 6 ફિરકી 3,007 આરોપી લિયાકત અલીકબાલ મેમણ રહે લશ્કરી માતમ અંજારની ધરપકડ કરી લીધી હતી. આ કામગીરીમાં પોલીસ સ્ટેશનમાં PIA R ગોહિલ તથા તેમનો સ્ટાફ જોડાયો હતો. અંજાર નગરપાલિકા દ્વારા સવાસણ નાકા તળાવ મધ્યે આવેલા ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા મધ્યે તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ B છાંગા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આણંદ બોરસદના નાપા તળપદના 3 કસાઈઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા. નાપા તળપદના ઇરફાન ખાન અલી સૈયદ પાસા હેઠળ જેલમાં ધકેલાયો. નાપા તળપદના શકીલ ઉલ્ફ ખાટકી ઇશાક કુરેશી પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે. તોફિક શકીલભાઈ ઉર્ફ ખાટલી પાસા હેઠળ જેલમાં ધકેલાયો. ગોવંશ કતલના 2 ગુનાઓમાં સંડોવાયેલા હતા. ત્રણેય આરોપીઓ પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયા. LCB અને બોરસદ ગ્રામ પોલીસે ત્રણેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી હતી. ગાંધીધામની આંગણિયા પેઢીના સંચાલકના અપહરણ અને પૈસા માંગવાના પ્રકરણમાં પોલીસે દિલ્હીથી તથા શ્રી ગંગાનગર સેન્ટ્રલ જેલમાંથી તુષાર ઉર્ફ સૂરજ ઉર્ફ ટાઈગર પુષ્કણ બ્રાહ્મણ તથા આકાશસિંહ નીરજસિંહ સમીર રાજપૂત નામના શખ્સોને કબજો મેળવ્યો હતો. સુશાંત સામે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દિલ્હીમાં હથિયાર ચોરી, મારામારીના 24 ગુના નોંધાયા છે, જ્યારે આકાશ સામે આવા જ પ્રકારના ગુનાના દાખલ થયા છે. ગાંધીધામ વેપારીના અપહરણકાંડમાં હજુ હિતેન્દ્રસિંહ ઉર્ફ હિતુબા કરણસિંહ ઝાલાના નામનો શખ્સ પોલીસની પકડથી દૂર છે.
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભચાઉ તાલુકાના શિકારપુર સીમમાં નેશનલ હાઈવે રોડ પર આવેલી મહાદેવ હોટલની સામેના ભાગે છાપો માર્યો હતો અને દુકાનોમાં તપાસ કરતા 180 લીટર ડીઝલ ₹15,300નો જથ્થો મળી આવ્યો હતો, જેથી આરોપી રમેશ લખુભાઈ ભરવાડ રહે જૂના કટારિયા તાલુકો ભચાઉ પાસે આધાર પુરાવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રતિભાવ સાંપડ્યો ન હતો। એલસીબીએ તેની વધુ પૂછપરછ કરતા રમેશ હાઈવે રોડ પર પસાર થતી ટ્રકોમાંથી ટ્રકોના ડ્રાઈવરને રૂપિયાની લાલચ આપી ડીઝલ કાઢી પોતાના કબજાની દુકાનમાં છુપાવવાનું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પૂર્વ વિભાગ એલસીબીએ તેની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના ચોક બજાર વિસ્તારમાં સ્થિત 200 વર્ષ જૂનો ઐતિહાસિક એંગ્લિકન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યો છે। આ ચર્ચ CNI ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સુરતનું સૌથી જૂનું એંગ્લિકન ચર્ચ મનાય છે। આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જોર્જિનિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું। ચર્ચમાં 200 વર્ષ જૂની બાઇબલ અને 200 વર્ષ જૂની બેન્ચ આજે પણ સાચવી રાખવામાં આવી છે। આ ઐતિહાસિક ધાર્મિક સ્થળે દેશ વિદેશથી પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રીઓની આવજાવ રહે છે। સુરત માંગરોળના પીપોદરા GIDCના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હરિઓમ કોમ્પ્લેક્સના જુગારધામ પર સુરત જિલ્લા LCB પોલીસે દરોડો પાડ્યો। રોકડ રકમ સહિત ₹1.51 લાખના મુદ્દામાલ સાથે 16 જુગારીઓ ઝડપાયા। LCB પોલીસ દ્વારા પકડાયેલા કુલ 16 જુગારીઓ અને કબજે કરેલા મુદ્દામાલ કોસંબા પોલીસ સ્ટેશને સુપ્રત કરી તેમજ જુગાર રમાડનારા 3 ઇસમો વિષ્ણુપ્રસાદ મલિક, બ્રહ્મનાભ મલિક અને ત્રિકોલચંદ ઉર્ફ રાજ મલિકને વોન્ટેડ જાહેર કરી જુગારધામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। વર્ષ 2013માં અરવલ્લી જિલ્લો રચાયા બાદ પણ આજે અનેક મહત્વના વિભાગોની કચેરીઓ કાર્યરત ન હોવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। અલગ જિલ્લાઓનો દરજ્જો મળ્યા બાદ પણ જરૂરી સરકારી કચેરીઓ ન બનતા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે જુગારધામનો પર્દાફાશ કરી કુલ 6 શખ્સોને ₹2.47 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભારત રત્ન અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તથા જન્મ શતાબ્દી વર્ષના અવસરે કડોદરા નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સામાજિક અને રાષ્ટ્ર પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડા જિલ્લાના ડાકોરમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક યુવાન મજૂરે જીવ ગુમાવ્યો હતો। જૂનું ઘર ઉતારવાની કામગીરી દરમિયાન જરૂરી સેફટી સાધનો ન આપવાને કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલીથી દાનભાઈની પરા જવાના મુખ્ય માર્ગ પર સીતારામ વાડી સામે ગામના યુવાનો દ્વારા નવયુવાનોને ટ્રેનિંગ લેવા માટે મોટું નવયુવાનોના સહયોગથી મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં દાતાના રાજવી પરિવારનો વિશેષ અધિકારને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપ્યો છે, જેને લઈને દાતા રાજવી પરિવાર લડી લેવાના મૂડમાં છે। ખેડાના મૌદાના ડાબીની મુવાડી સ્થિત બાબા ફાર્મ ખાતે એક ભવ્ય સમાજ સેવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ મૌદા નગરપાલિકાના ઉપપ્રમુખ અશફાક વકીલની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ કોઈપણ પદ, જાતિ કે ધર્મનો ભેદ રાખ્યા વિના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો રહ્યો હતો। સુરતની પ્રેસિડેન્સી સ્કૂલના આરંગેત્રમ સમારોહમાં દીક્ષાર્થીનીઓને કલાગુરુ મેઘનાબેન મહેતાએ દીક્ષા અર્પણ કરી હતી। આ નૃત્ય ઉત્સવમાં દીક્ષાર્થીનીઓ દ્વારા પુષ્પાંજલિ, સ્વરમ, શબ્દમ, વર્ણમ, કીર્તનમ, પદમ, તિલ્લાના અને મંગલમની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે હિંસાનો સુરતમાં વિરોધ જોવા મળી રહ્યો છે। હિન્દુ દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો લગાવ્યા, બેનરો લગાડીને વિરોધ પ્રદર્શન કરાયો હતો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં કોલેજિયન વિદ્યાર્થી સાથેની જૂની અદાવતમાં હિંસક વળાંક આવ્યો છે। સમાધાનના બહાને બોલાવીને BBAના વિદ્યાર્થી પર 15થી વધુ યુવકોના ટોળાએ લાકડી અને દંડા વડે હિચકારો હુમલો કર્યો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જો કે ઉત્તરાયણ પોલીસે રાટોગીરીનો ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરી। ગાંધીનગરના કલોલ મધ્ય આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિર કે જે 1700 કરતાં વધુ વર્ષના વારસા સમાન છે, તેના મહંત પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂર્ણાનંદ મહારાજે આજે 25 ડિસેમ્બર નાતાલની ઉજવણી સાથે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને સૌહાર્દપૂર્વક જોડાવાનો પ્રયાસ કર્યો હતો।
વલસાડ નગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત ધરમપુર રોડ બ્રિજથી સ્ટેટ હાઈવે સુધી કરોડો રૂપિયાના ખર્ચે સાયકલ ટ્રેક અને ફૂટપાથનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ વિકાસના દાવો વચ્ચે ફૂટપાથ પર વધતા દબાણને કારણે હાલ પરિસ્થિતિ કથળી ગઈ હોવાનું સામે આવ્યું છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને ખુલ્લેઆમ પડકાર મળતો હોય તેવી પરિસ્થિતિ ફરી એકવાર સામે આવી છે, જેમાં સરસ્વતી તાલુકા વિસ્તારમાં આવેલા ખારેડા ગામની સીમમાં ગાંધીનગર વિજિલન્સની ટીમ દરોડા પાડીને મોટી માત્રામાં 257 પેટી દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા પાટણ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. ખેડા જિલ્લાના મૌદા તાલુકાના નાની ખડોલ ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં કુલ 33 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. માધવ સેવા ટ્રસ્ટ નડિયાદ અને રેડક્રોસ સોસાયટી નડિયાદ દ્વારા નરેશકુમાર શાહ પરિવારના સૌજન્યથી આ શિબિર યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણાના નુગરમાં આવેલા 84 સંકુલ ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આયોજિત મહેસાણા લોકસભા મત વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો. અરવલ્લીના મેઘરજમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા બજાર વિસ્તારમાં આજે એક દુકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં દુકાન પાસેથી પસાર થઈ રહેલી એક યુવતીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડોદરાના પોરગામ ચોકડી પાર્કમાં વસતા ગ્રામજનો દ્વારા સરપંચ તેમજ તલાટીના ગ્રામને લગતા કામોને લઈને ગામના વિકાસના કામને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરી છતાં સરપંચ કે તલાટી કોઈ પણ કામ કરવા તૈયાર નથી તેવો આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરના કપુરાઈથી ડભોઈ જતા મુખ્ય માર્ગ પર બેફામ રીતે લગાવવામાં આવેલો હોલ્ડિંગ વાહન ચાલકો માટે ગંભીર જોખમી બની રહ્યો છે. માર્ગની બાજુએ તેમજ મધ્ય ભાગ પાસે કેટલાક હોર્ડિંગ્સ કોઈપણ પ્રકારની તકેદારી વિના લગાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી ખાતે સંપ તેમજ ટાંકીની સફાઈ કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવનારા હોવાથી આ વિસ્તારોમાં એક ટાઈમ પાણી વિતરણના સમયમાં અને દબાણમાં ફેરફાર થશે, જેના કારણે હજારો લોકોને એક દિવસ પાણી નહીં મળે તેવી પાલિકાએ નોટિફિકેશન જારી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે દારૂનું બેફામ વેચાણ ચાલુ છે તેવા આક્ષેપ સાથે ગ્રામજનો એક સમૂહ થઈને ધાંગધ્રા તાલુકા પોલીસને રજૂઆત કરી હતી. જોકે તેમના આક્ષેપ મુજબ ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત છતાંય તંત્ર દ્વારા કોઈ દંડાત્મક પગલાઓ લેવામાં આવતા નથી. અમદાવાદમાં આજથી 7 દિવસના કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. લોક ડાયરા, લેઝર શો, હોર્સ શો સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદમાં ચાવડાપુરા જીટોડિયામાં આવેલા નિત્ય સહાયક માતા મિરિયમ દેવાલય ખાતે નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ અવસરે ખ્રિસ્તી ધર્મગુરુઓ દ્વારા પ્રભુ ઈશુને ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદ જિલ્લાના બગોદરા તારાપુરા હાઈવે પર 2 દિવસ અગાઉ થયેલી સનસનાટીભરી લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. દંપતીની લૂંટનો ભેદ ઉકેલાયો છે ત્યારે સમગ્ર મામલે પોલીસે 2 રીઢા આરોપીઓને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લખતર વિરમગામ સ્ટેટ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી ડમ્પરો બેફામ ઓવરલોડ ચાલી રહ્યા છે, જેના કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ રોડ પર અકસ્માત બનાવો બનતા અટકે તે માટે લખતર વિરમગામ સ્ટેટ હાઈવે પર બેફામ ફરતા ડમ્પર ચાલકો સામે લખતર પોલીસે લાલ આંખ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ તથા આસપાસના વિસ્તારોમાં ક્રિશ્ચિયન સમાજ દ્વારા નાતાલ પર્વ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાથી ઉજવવામાં આવ્યો. ખેડાના નડિયાદ શહેરની એક મહિલાએ મૃત્યુ પછી અંગદાનની વ્યક્ત કરેલી ઈચ્છાને તેમના પરિવારજનો દ્વારા પૂર્ણ કરવામાં આવી. મહિલા બ્રેઇન ડેડ થયા બાદ તેમની 2 કિડની અને લીવરનું દાન કરીને પરિવારે 3 વ્યક્તિઓનો નવજીવ આપ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપરોડ ગામે આવેલા અભિનાથ મહાદેવના ડુંગર પર 25 ડિસેમ્બરે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર સહિત વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભક્તો ઉત્સાહભેર ભાગ લીધો હતો. નર્મદા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમના હિસાબને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વચ્ચેના આક્ષેપ પ્રતિ આક્ષેપને નર્મદાના રાજકારણમાં ખમખણાટ મચાવી દીધો છે. સાંસદે ધારાસભ્ય પર 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો ગંભીર આરોપો લગાવ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી. પતંગ ચગાવવાનો શોખ એક માસૂમ બાળક માટે જીવલેણ બની શકતો હતો. આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર પર પતંગ ચગાવતી વેળાએ 10 વર્ષીય બાળક 4થા માળથી નીચે પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે સમયસર સારવાર મળતા બાળકનો જીવ બચી ગયો છે.
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા, મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં સુરત શહેર મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગીર સોમનાથના ઉના તાલુકાના ગરાડ ગામે પીજીવીસીએલની ટીમ પર હુમલો થયો હતો. વીજ ચેકિંગ કરવા ગયેલા જુનિયર ઇજનેર હાર્દિકભાઈ ડોડિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ઇજીતભાઈ ડોડિયાને ઈજા થઈ હતી. આ ઘટના આજે બની હતી. ખેડા જિલ્લાના નડિયાદ નજીક એલસીબી પોલીસે વર્ષના અંત પહેલા જ દારૂ માફિયાઓનો મોટો ફટકો આપ્યો છે. ગુતાબ ગામ નજીકથી પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આવ્યો છે. સુરેન્દ્રનગરમાં જમીનના બિનખેતી રૂપાંતરમાં ચાલતા કથિત 1500 કરોડના કૌભાંડમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. 23 ડિસેમ્બરે ઈડીની ટીમોએ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત અન્ય અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે એસઓજીની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહન ચાલકોને તપાસવામાં આવ્યા. જોકે સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનારા લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવ્યું હોય છે, ત્યારે આજે ભર બપોરે એસઓજી દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શેરાનાડા બાયપાસ રોડ પર સ્કોર્પિયો અને ઇકો ગાડી વચ્ચે ભીષણ ટક્કર બાદ મામલો ગંભીર વળાંક પર પહોંચ્યો. અકસ્માત બાદ ઇકો ગાડી અને તેમાં બેઠેલા લોકો પર ડીઝલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાએ તાલુકા અને રાજકીય પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદ શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઇન અમદાવાદ GIHED દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન GMDC ગ્રાઉન્ડ મેમનગર અમદાવાદ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની 20મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે અને આ વાત સુરત PCB પોલીસે સાબિત કરી બતાવી. વર્ષ 2011માં કામરેજ વિસ્તારમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા પોલીસની આંખમાં ધૂળ નાખી 15 વર્ષથી નાસ્તા ફરતા કુખ્યાત આરોપી રાજકુમાર પટેલને પોલીસે તમિલનાડુથી દબોચી લીધો છે. સુરતના ઉધા વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરી થઈ. ભોલેનાથ આઈસ્ક્રીમ દુકાનમાં ચોરીની ઘટના આવી છે, જેમાં અજાણ્યા તસ્કરો દુકાનમાં ઘૂસી રોકડ અને અન્ય સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હાલમાં ઉધના પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. વલસાડના ધરમપુર તાલુકાના હનુમતમાળ ગામમાં 6000થી વધુ વસ્તી હોવા છતાં કાયમી પોલીસ આઉટપોસ્ટ પોલીસ ચોકી ન હોવાને કારણે સ્થાનિકો તંગ છે. વર્ષો પહેલાં 3 ગુઠણાની જમીન ફળવાઈને જરૂરી મળતા હોવા છતાં આજ સુધી ચોકી બાંધવામાં આવી નથી. વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના નેતૃત્વમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય સમાપન કાર્યક્રમ વલસાડના સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયો. વલસાડના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ધાડના ગુનામાં મુખ્ય સૂત્રધાર અને છેલ્લા લાંબા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઉમરગામ પોલીસે મહારાષ્ટ્રના ગોવંડી વિસ્તારમાંથી પકડી પાડવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. સુરત શહેરના પાંડેસરાના સિદ્ધાર્થનગર વિસ્તારમાંથી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 22 મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલા રીઢા આરોપીને કિંમત ₹58,000ના કુલ 7 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી પાલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં તંગલપુર રોડ પર આવેલી શિવાચંદી સોસાયટીમાં જૂની અદાવતો ખાર રાખીને અંકુરસિંહ નામના કામદાર યુવક પર 15 થી 20 જેટલા શખ્સોએ લાકડાના દંડા અને પાઇપ વડે હુમલો કરી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો. જે બાદ સચિન GIDC પોલીસે કાર્યવાહી કરી તમામ આરોપીની ધરપકડ કરી સત્ય બહાર લાવવા માટે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શુકલ ગ્રુપ, શુકલ શોપિંગ, શુકલ વેલ્થ એડવાઇઝરી, શુકલ ઇન્ફ્રા, શુકલ ફાર્મા, મની ફાઉન્ડર વગેરે નામની 26 કંપનીઓમાં હજારો લાખોના ઇન્વેસ્ટમેન્ટના નામે કુલ 126 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. વધુ નવી વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ.